નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં. આજના આ વિડીયોમાં આપણે આપણા સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન શીખવાના છીએ, જેમાં આપણે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના છે. અહીં એ નંબરનું ત્રિકોણ આપેલું છે. તમે અહીં આ જોઈ શકો છો, એ ત્રિકોણની હાઇટ h છે, જે 3 સેમી છે, અને આ જે નીચેની બાજુ જે લીટી છે ત્રિકોણમાં, એને ત્રિકોણનો બેઝ પાયો કહેવાય છે, જે 4 સેમી છે. તો હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મૂકવાનું છે, જે 1/2 1/2 ગુણ્યા h ગુણ્યા b, એટલે કે એનો જે પાયો છે એનું માપ છે. તો અહીં આપણે બધી જ જે વેલ્યુ છે એ સૂત્રમાં મૂકી દઈશું. તો 3 ગુણ્યા 4 ભાગ્યા 2 આપણને મળે છે. અહીં 3 ગુણ્યા 4 12 થશે, અને 12 ભાગ્યા 2 કરીએ તો આપણને 6 સેમી સ્ક્વેર એવો જવાબ મળે છે. તો આપણા આ ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે એ 6 સેમી સ્ક્વેર છે. આ જ પ્રકારે આપણે આપણા બધા જ ત્રિકોણના જે ક્ષેત્રફળ છે એ શોધવાના છે. ચાલો હવે બી નંબરનું ત્રિકોણ જોઈએ. આમાં પણ આપણે પાયો જે છે એ 5 સેમી લેવાનો છે. આ નીચેની બાજુ પાયો છે, જ્યારે આ ત્રિકોણની હાઇટ છે એ 3.2 સેમી છે. બરોબર, આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો 3.2 સેમી આપણા આ ત્રિકોણની હાઇટ h છે, અને 5 સેમી એનો પાયો છે. આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મૂકીશું. એમાં આ બધી જ કિંમતો આપણે મૂકી દેવાની છે. તો 3.2 ગુણ્યા 5 આપણે કરવાના છે, ભાગ્યા 2 કરીશું. તો અહીં આપણને 8 એવો જવાબ મળશે. 3.2 ના ગુણ્યા 5 કરીએ તો આપણને 16 જવાબ મળે છે. તમને પોઈન્ટવાળા ગુણાકાર ના આવડતા હોય તો મેં એના પણ વિડીયો બનાવ્યો છે, એ તમે જોઈ લેજો, તો તમને ખ્યાલ આવી જશે. તો અહીં આપણા આ ત્રિકોણનું ક્ષેત્રફળ 8 સેમી સ્ક્વેર એમ આવ્યું. હવે આપણે સી નંબરના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. તો અહીં આપણને જે ઊંચાઈ છે એ 4 સેમી આપી છે, અને જે એનો પાયો છે બેઝ, એ આપણને 3 સેમી આપેલો છે. તો હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મૂકીશું, જે છે 1/2 ગુણ્યા h ગુણ્યા b. બધાની કિંમત અહીં મૂકી દઈશું. h ની કિંમત 4 અને b ની કિંમત 3. તો હવે 4 ના ગુણ્યા 3 કરીએ, ભાગ્યા 2 કરીએ. 4 તરી 12 થાય, અને 12 ના ભાગ્યા આપણે કેટલા કરવાના? 2. તો આપણને જવાબ મળી જશે 6 સેમી સ્ક્વેર. તો આપણા સી નંબરના ત્રિકોણનું ક્ષેત્રફળ છે 6 સેમી સ્ક્વેર. આ પ્રકારે તમે કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો છો. બસ તમારે સૂત્ર યાદ રાખવાનું છે. ચાલો હવે આના પછીના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ, જે છે ડી નંબરનું ત્રિકોણ. તો અહીં આપણને h કેટલો આપ્યો છે, હવે તો તમને પણ આવડી જશે. h આપ્યો છે 2 સેમી, અને બી આપ્યો છે 3 સેમી. તો ચાલો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મૂકીએ, જે છે 1/2 ગુણ્યા h ગુણ્યા b. હવે આની અંદર આપણે h ની કિંમત મૂકીશું, જે છે 2. b ની કિંમત મૂકીશું, જે છે 3. તો 2 ના ગુણ્યા 3 ભાગ્યા 2. તો 2 તરી કેટલા થાય? 6. 6 ના ભાગ્યા 2 કરીએ તો 6 ના ભાગ્યા 2 કરીએ તો 3 સેમી એવો જવાબ મળે. 2 તરી 6 થાય ને, તો 3 સેમી સ્ક્વેર આપણને આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો મદદરૂપ થઈ રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.